મારી એ વાત છે, આયુષ્યને ટૂંકાવી શકાય છે, આયુષ્યમાં 1 સેકન્ડ વધારી શકાતી. નાનો બાબો ક્યારેક બીમાર પડી જાય ત્યારે એની માં દેરાસરમાં જઈને શું કે, હે ભગવાન મારું આયુષ્ય એમને મળે. આ બધું બોલિવૂડમાંથી જોઈને આવેલા છે. મેરી જિંદગી ઉनको લગ જાય, એમ લગ જાય. અને ખરેખર જો તારી પાસેથી જિંદગી લેવા આવે ત્યારે ખબર પડે કેટલી આપે છે. ખબર છે, એક યુવાન ગયો તો આવી રીતના પ્રવચનમાં, મહાત્માએ પ્રવચનમાં સમજાવ્યું આ સંસારમાં સાર નથી, સંસાર સ્વાર્થી છે, વગેરે વગેરે વગેરે. ઓલા યુવાને મહાત્માને કીધું, મહારાજ તમારી વાત દુનિયા માટે બરાબર, મારા ઘર માટે બરાબર નથી. અમે બધા પરસ્પર પ્રેમથી, સંપથી, સ્નેહથી, સુલેહથી એકબીજા સાથે રહીએ છીએ. અમારા ઘરમાં તમારી વાત લાગુ પડે એમ નથી. સંતે કીધું કે પ્રયોગ કરવો છે? યસ. એના કાનમાં ફૂંક મારી, ઓલો ઘરે ગયો. 10 વાગે ઘરે પહોંચ્યો, સીધો બેડરૂમમાં હોય, માં મરી ગયો, પેટમાં દુખે છે. 2 કલાક સુધી માએ જાત જાતના દેશી ઓસડિયા પ્રયોગો વગેરે કર્યા, પણ કોઈ ચેન્જ જ નહીં. 12 વાગે ડોક્ટરને બોલાવવામાં આવ્યો. ડોક્ટર, વૈદ, હકીમ બધા આવીને ગયા. કોઈ રોગ પરખાતો જ નથી. રોગ હોય તો પકડાય ને. 3 વાગતા તો એની બીમારી એટલી વધી ગઈ, રાડારાડ, ચીસાચીસ, આજુબાજુ વાળા ભેગા થઈ ગયા. ભાઈ આને થયું છે શું? ખબર નહીં કે આવ્યો ત્યારથી પેટમાં દુખે કરે છે, પણ હવે દુખાવો પેટમાં પકડવો કઈ રીતના? આખું ઘર ભેગું થઈ ગયું. ઘરના બધાએ હવે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. મા બાપે ભગવાનને કીધું, હે ભગવાન, અમારી તો ઉંમર થઈ ગઈ છે, હવે અમારે જીવીને કરવાનું શું? એક કામ કરો, અમારું આયુષ્ય મારા દીકરાને આપી દો. મા બાપ ખસી ગયા. અંદરથી છોકરો પોરસાઈ રહ્યો છે. જોયું, મારા મા બાપ મારા માટે પોતાની જાનની બાજી લગાવવા તૈયાર છે. મોટો ભાઈ આવ્યો. અમે નાનપણથી સાથે રમ્યા, ભણ્યા, ગણ્યા, મોટા થયા. આજે એને એકલાને જ પીડા. ભગવાન એની પીડા અડધી કરી નાખ, અડધી મને આપ, અડધી એની. એ બાજુ પર બેન, એ ભગવાન મારા ભૈલાની વેદના હું સહન નથી થઈ શકતી, મને આપી દે. બેન પણ બોલીને બાજુ પર ગઈ. પત્ની આવી. હું તો એમની અર્ધાંગના કહેવાઉં, સુખમાંય સાથે દુઃખમાંય સાથે. મને સુખમાં તમે ભગવાન સાથે રાખી, આજે દુઃખમાં કેમ છૂટી પાડી દીધી? ઘરના 5 મેમ્બર પ્રભુને પ્રાર્થના કરે છે. યુવાન સૂતો સાંભળે છે, અંદરથી મલકાય છે, મારા માટે મારું ઘર મરી ફીટવા તૈયાર છે. સાંજના 6 વાગ્યા, દુખાવો ઘટતો નથી. અને એ જ વખતે રસ્તામાંથી એક સંત પસાર થાય છે, અલખ નિરંજન, અને આખું ઘર દોડ્યું. મરતા ક્યાં નહીં, કરતા બોલાવ. અંદર લઈ આવ્યા. અરે સંતજી જુઓ ને, 10 વાગ્યાથી પેટ પકડીને બેઠો છે, બીમારી પકડાતી નથી, ડોક્ટરો ફેલ ગયા, તમે કંઈક કરો અને અમારા દીકરાને બચાવો. કहाँ है बेटा? रूम के अंदर. पानी लाओ. पाणी आप्યું. જોડીમાંથી રાખ કાઢી ભભૂતિ પાણીમાં નાખી અને પછી 3 વખત મંત્ર ગણીને આખો ગ્લાસ એના શરીર પર ફેરવી દીધો. જેવો 3 રાઉન્ડ પૂરા થયા એની સાથે વેદના ગાયબ. આખું ઘર खुशखुशाल. वाह बाबा जी कमाल कर दिया, आपने कमाल कर दी. सुबह 10 बजे से हम पीछे पड़े थे, इतना भी हम तनिक भी इसका रोग दर्द दूर नहीं कर सके, आपने एक झटके में दूर कर दिया. मैया, दर्द तो अभी पूरा दूर नहीं हुआ है. ये दर्द को मैंने इसके शरीर में से लेकर इस पानी के ग्लास में रख दिया. अच्छा, अब इसको क्या करेंगे? राजू भाई समझी गया તમે? આ નીટનું પેપર ફૂટી ગયું એમ અમારું પેપર ફૂટી ગયું. इसको क्या करेंगे? इसको अब यहां पर आप 5 लोग खड़े हो, इसमें से किसी एक को ये पानी का गिलास पीना है. हाँ हाँ, उसमें क्या है? हाँ हाँ नहीं, बात तो पूरी सुनो. मैंने आधा ही काम बोला, आधा बाकी है.
इस बच्चे के ऊपर आप सबको बहुत प्यार है ना। अब इसका दर्द तो मैंने ले लिया, आप में से किसी एक को पानी पीना पड़ेगा, जो पिएगा वो जाएगा, लेकिन तुम्हारा यह बेटा, तुम्हारा भैया, तुम्हारा पति निरोगी हो जाएगा। बोलिए कौन आ रहा है आगे? હું નથી પૂછતો, ઓલો પૂછે છે, તમને નથી કીધું આગળ આવો। પ્રવીણભાઈ કોણ આવે? મા બાપ આવે? કોણ આવે? હમણાં ખબર પડશે કોની આવે છે।